જે હું બ્રેડ પીઝા બનાવવાની છું તો મેં અહીંયા એક બાઉલ લીધો છે. એમાં સૌથી પહેલાં હું એક ઝીણી સમારેલી ડુંગળી એડ કરું છું. અહીંયા મેં અડધું લાલ કેપ્સિકમ આવે છે એ એડ કર્યું છે. હમણાં આમાં મેં યલો કેપ્સિકમ લીધું છે એ એડ કરું છું. અડધું જ લીધું છે, અડધું ગ્રીન કેપ્સિકમ. અહીંયા મેં મકાઈ લીધી છે. અહીંયા ટામેટાં લીધા છે એ એડ કરું છું. આમાં મેં 2 ચમચી જેટલા ચીલી ફ્લેક્સ એડ કરું છું. 1 ચમચી જેટલું ઓરેગેનો, અડધી ચમચી જેટલું કાળા મરીનો પાવડર. આમાં થોડુંક જ મીઠું એડ કરીશું કારણ કે આપણે ચીઝ પણ એડ કરવાના છીએ ને, એટલે મીઠું 1 પિંચ જેટલું જ કરવાનું. અહીંયા હું મિક્સ હર્બ્સ પણ એડ કરી રહી છું. આ બધું પહેલાં મિક્સ કરી દઈશું. મેં બ્રાઉન બ્રેડ લીધી છે. તમારે વ્હાઈટ બ્રેડ લેવી હોય તો પણ તમે લઈ શકો છો. એની ઉપર હું પિઝાનો સોસ આવે છે એ લગાવું છું. તમારી પાસે પિઝા સોસ ના હોય તો તમે સોસ બી લગાવી શકો છો. ચારે બાજુ સ્પ્રેડ થાય એ રીતે લગાવવાનું, કિનારીઓમાં ખાસ. આની પર આપણે જે ટોપિંગ બનાવીને રાખ્યું છે એ હવે હું એડ કરી દઈશ. તમારામાં ઓલિવ્સ આવે છે એ પણ તમારે એડ કરવા હોય તો કરી શકો છો. આની ઉપર હું મોઝરેલા ચીઝ એડ કરીશ. તમારે પ્રોસેસ ચીઝ એડ કરવી હોય તો પણ તમે કરી શકો છો. હું ગ્રીલ પેનમાં બનાવવાની છું. તમારે કોઈ તવા ઉપર બનાવવું હોય તો પણ તમે બનાવી શકો છો. ગ્રીલ તવો લીધો છે, એમાં હું બટર એડ કરી દઈશ. અને આ જે પિઝા સ્લાઇસ આપણે બનાવીને રાખી છે એ અંદર એડ કરી દઈશું, મૂકી દઈશું. એકદમ સ્લો ફ્લેમ પર થવા દેવાનું. જ્યાં સુધી ચીઝ મેલ્ટ ના થાય ત્યાં સુધી થવા દેવાનું. તો એને હું ઢાંકીને થવા દઈશ. ચીઝ મેલ્ટ થઈ કે નહીં આપણે ચેક કરી જોઈએ. જો કેવી સરસ મેલ્ટ થઈ છે, જોઈ તમે. જો થઈ ગઈ ને, કેવી મજા આવે. તો હું આની ઉપર થોડુંક સ્પ્રિંકલ કરીશ રેડ ચીલી ફ્લેક્સ, ઓરેગનો, થોડુંક મિક્સ હર્બ્સ. હવે આ થઈ ગયો છે. નીચેથી પણ તમને બતાવી દઉં કેટલો ક્રિસ્પી ને કેવો સરસ થયો છે. જો દેખાય છે, એકદમ ક્રિસ્પી થઈ ગયો છે. તો હું પ્લેટમાં કાઢી લઈશ. જો કેવો સરસ થયો, યમ્મી યમ્મી. તો હું પ્લેટમાં કાઢી લઈશ. સર્વિંગ પ્લેટ લીધી છે, એમાં આ ગરમ ગરમ બ્રેડ પીઝાને હું સર્વ કરું છું. કેટલી મેલ્ટ થઈ છે જો તમને બતાવું. વાવ, કેવી મજા આવે. તમને મારી આ બ્રેડ પીઝાની રેસીપી કેવી લાગી? જો સારી લાગે તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.